ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે। આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા જળસંચય અભિયાનની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે અને ખાસ કરીને કાળઝાળ ઉનાળાની સ્થિતિ વચ્ચે રાજ્યમાં જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા અંગે અને આંકડાકીય વિગતો પણ મેળવવામાં આવશે। પીવાના અને સિંચાઈના પાણીના આગોતરા વ્યવસ્થાપન અંગે પણ ખાસ ચર્ચા હાથ ધરવામાં આવી રહી છે। તો બીજી તરફ આ ઉપરાંત આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંગે પણ સરકારી આયોજનની ખાતરીની સમીક્ષા કરવામાં આવશે અને તેમજ રાજ્યમાં ઇંધણની ઉપલબ્ધતા અને જથ્થાની સ્થિતિ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે। માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાયા છે। સોનલ, મહત્વપૂર્ણ આ બેઠકનું આયોજન છે, અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા, શું વધુ માહિતી? જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની જે અપીલ હતી તેના સંદર્ભમાં આજે કેટલાક મંત્રીઓ કારપુલિંગ કરીને કેબિનેટ બેઠકમાં પહોંચ્યા હતા। વન મંત્રી અને વન રાજ્યમંત્રી બંને એક સાથે એક કારમાં આવ્યા હતા। સાથે સાથે જ મહત્વનું છે કે આજની જે બેઠક મળવા જઈ રહી છે તેમાં પેટ્રોલ ડીઝલના રાજ્યોમાં ઉપલબ્ધ જથ્થા અંગે અને વિતરણ વ્યવસ્થા અંગે પણ ખાસ સમીક્ષા કરવામાં આવશે, કેમ કે જે પ્રકારે ઈરાન અમેરિકાનું યુદ્ધ ની પરિસ્થિતિ વિશ્વભરમાં પ્રવર્તી રહી છે અને તેના પગલે જે રીતે પેટ્રોલિયમના જથ્થાની અછત વર્તાઈ રહી છે અને ખાસ કરીને હોર્મુઝ ખાડીથી જે જહાજો પરત ફરી રહ્યા છે તેના પગલે ભારતને પણ ક્યાંક ને ક્યાંક અસર થઈ રહી છે। પેટ્રોલના ભાવ પણ વધી રહ્યા છે। આવા સંજોગોમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે રાજ્યમાં તેની ખાસ જે સમીક્ષા છે તે આજની બેઠકમાં કરવામાં આવશે। આ ઉપરાંત ઉનાળાનો કાળઝાળ છે ત્યારે રાજ્યમાં જે જળાશયો છે તે જળાશયોમાં પાણીનો કેટલા પ્રમાણમાં જથ્થો છે અને તેના આધારે પીવાનું પાણી અને ખેડૂતો માટે સિંચાઈનું પાણી આ બંને કેટલા પ્રમાણમાં વ્યવસ્થાપન કરવું વિતરણ સંદર્ભમાં તેના સંદર્ભે પણ આજની બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત પ્રી મોન્સૂન પ્લાન પણ હવે ખાસ તૈયાર કરવામાં આવશે, કેમ કે ચોમાસું હવે નજીક આવી રહ્યું છે। જૂન મહિનામાં મોટેભાગે ચોમાસું બેસી જતું હોય છે ત્યારે આવા સંજોગોમાં કેચપીટની સફાઈથી માંડીને તમામ જે પ્રી મોન્સૂન કામગીરીની પ્રક્રિયા છે તે અંતર્ગત પણ બેઠકમાં ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે જ મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે સમગ્ર રાજ્યમાં પીએમની પેટ્રોલ બચાવવાની અપીલના સંદર્ભમાં અગાઉ પણ સરકારે વાત કરી હતી કે જે કામના કલાકો છે વર્ક ફ્રોમ હોમ જે છે તેના સંદર્ભમાં પણ વિભાગોને ગઈ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી તરફથી ખાસ નિર્દેશો આપવામાં આવ્યા હતા કે જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમની સુવિધા જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ છે તેમને આપવામાં આવે અને કયા પ્રકારે આયોજન થઈ શકે આગામી દિવસોમાં જે કારપુલિંગથી માંડી અને વર્ક ફ્રોમ હોમ સહિતના વિકલ્પોનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે પ્રત્યેક વિભાગ પોતાની રીતે નક્કી કરે આવા જે નિર્દેશો છે તે ગત બેઠકમાં મુખ્યમંત્રી તરફથી આપવામાં આવ્યા હતા। તો આ બેઠક સંદર્ભમાં આજની આ બેઠકમાં આ જે નિર્દેશો છે તેના સંદર્ભમાં પણ ખાસ જે સમીક્ષા છે તે કરવામાં આવશે। વિભાગો પાસેથી વિગતો મેળવવામાં આવશે કે કયા પ્રકારે તેમના તરફથી જે આદેશો છે કર્મચારીઓને તે કરવામાં આવ્યા છે અને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એક મહત્વની બાબત એ પણ સામે આવી રહી છે કે જે વર્ક ફ્રોમ હોમની સાથે સાથે જ જે અઠવાડિયું છે, સપ્તાહ છે કામ કરવાનું તેના દિવસોમાં ઘટાડો થાય અને સપ્તાહમાં માત્ર 5 દિવસ જ સરકારી કર્મચારીઓ અથવા તો વિભાગો જે છે તે કામ કરે તે પ્રકારનું આયોજન પણ આજની બેઠકમાં થઈ શકે છે અને ત્યારબાદ ખાસ એક એસઓપી એટલે કે નિર્દેશો જે છે તે સરકાર તરફથી જાહેર કરવામાં આવી શકે છે। આવી પણ એક સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે। જો કે કયા પ્રકારના નિર્ણયો કેબિનેટમાં લેવાય છે તે સંદર્ભમાં કેબિનેટ પૂર્ણ થયા બાદ જ વિગતો સામે આવશે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। ઇન્ડિયા મળે ને ઓઇલ ઉપર નિર્ભરતા આપણે ઘટાડવી છે, તો એવા સંજોગોમાં મારી પાસે પણ એક મારી પોતાની સીએનજી કાર હતી અને એમાં લગભગ 200 કિલોમીટરની રેડિયસમાં ફરી શકાય એવી વ્યવસ્થા છે। એની ગેસની જે ટેન્ક છે એ 200 કિલોમીટર સરળતાથી ચાલી શકે એવી વ્યવસ્થા છે। એટલે મેં નક્કી કર્યું છે કે હું મારી પોતાની કાર લઈ મહેસાણા, વિસનગર અથવા તો અમદાવાદ સુધી જ્યાં 200 કિલોમીટર સુધી આવવા જવામાં થતા હોય એવા સમયે હું આ જ ગાડી વાપરીશ। પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી। આજે પણ જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી। જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલ મળી જ રહે છે, પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌને અપીલ છે।